ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે આપણું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણે કાલે આ મરચી, રીંગણી અને ટમેટીમાં ગોળી નાખ્યું હતું અને ખાડા થોડા થોડા કરી નાખ્યા હતા. જેમાં આજે આપણે સ્પેશિયલ ઓર્ગેનિક ખાતર છે તે નાખવાનું છે. આપણે વર્મી કમ્પોસ્ટ જે અળસિયાનું ખાતર છે તે ઓનલાઈન મંગાવ્યું હતું. તે અત્યારે હું તમને બતાવું કેવી ક્વોલિટીમાં ખાતર આવ્યું છે, બધી જ હું તમને માહિતી આપીશ. અને આજે આપણે ખાતર નાખી રહ્યા છીએ ટમેટી, મરચી અને રીંગણીમાં. તો જોઈ લો, આ છે બ્લેક ગોલ્ડ. આ છે બ્લેક ગોલ્ડ જે 100% ઓર્ગેનિક ખાતર છે અળસિયાનું, જે તમે અત્યારે જોઈ રહ્યા છો. અને આ બધું ખાતર આપણે આપી રહ્યા છીએ અત્યારે મરચી, ટમેટી અને રીંગણીમાં. તો મિત્રો, આ છે આપણું ઓર્ગેનિક ખાતર જે અળસિયાનું આપણે મંગાવ્યું હતું. કેવું ખાતર છે તે તમે જોઈ લો. અમે પહેલી વખત મંગાવ્યું છે અને કેટલું આમાં રિઝલ્ટ આવશે, કેવું રિઝલ્ટ આવશે તે પણ અમે તમને જણાવશું. પહેલી વખત અમે યુઝ કરી રહ્યા છીએ, સારું રિઝલ્ટ આવશે તો પણ હું તમને પણ સજેસ્ટ કરીશ કે આનો યુઝ કરવો કે ન કરવો, અને કરવો તો કેટલું રિઝલ્ટ આવી શકે છે. તો હવે આપણે આપી દેવી, આપણે બધામાં ટમેટી, મરચી અને રીંગણીમાં થોડું થોડું ખાતર નાખવી. એ પણ આપણે તમને બતાવી કેટલું ખાતર આપી રહ્યા છીએ અમે, અને કેવું રિઝલ્ટ આવે તે અમે તમને વિડીયો બનાવી અને જણાવશું. મિત્રો, આ છે મરચી. મરચીમાં આપણે અહીંયા કાલે ગોળી નાખ્યું હતું અને હવે આપણે આમ થોડીક છોડની અડતીથી માટી આઘી કરી નાખશું. અને ત્યાર પછી જોઈ લો, એકદમ મૂળમાં આવે ને અને સાઈડમાં થોડું થોડું ખાતર જાય, એવી રીતના આપણે આપી રહ્યા છીએ. આવી રીતના આપશું અને ત્યાર પછી આને ધોઈડામાં આડું કરી દઈશું અને ત્યાર પછી પાણી પાવાનું પાઈ દઈશું. તો જોઈ લો, અત્યારે અમે પેલા માટી આ રીતના હટાવી લેવી ઉપર, જેથી કરીને એકદમ મૂળની નજીક આ ખાતર જઈ શકે. તો મિત્રો, અત્યારે આપણે બધામાં આ રીતના ખાતર આપી રહ્યા છીએ. જોઈ લો, બધી છોડમાં એક છોડ દીઠ એક મુઠ્ઠી આપણે ખાતર આપવી અને ત્યાર પછી આપણે આમાં ધૂળ વારી દઈશું અને પાણી આપી દઈશું આજે જ તે. જોઈ લો, આનું કેવું રિઝલ્ટ આવે છે તે પણ અમે તમને થોડા દિવસમાં બતાવશું. અત્યારે અમે આપ્યું છે, આ છે મરચી. મરચીમાં અમે જોઈ લો ખાતર આપી દીધું છે. અને આવી રીતના જે મરચી, ટમેટી અને રીંગણીમાં 3 વસ્તુમાં અત્યારે આપી છે. કેવું રિઝલ્ટ આવે છે તે પણ અમે તમને જણાવશું. બાકી જોઈ લો, સરસ મજાનું અત્યારે ખાતર જોવામાં તો સારું લાગે છે અને ક્વોલિટી પણ સારી લાગે છે. જોઈ લો, આવી ક્વોલિટી છે. એકદમ નજીકથી બતાવું. જોઈ લો, આવી ક્વોલિટી છે ને સારું એવું લાગે ખાતર. તો સારું, બધામાં ખાતર અત્યારે આપણે આપી દીધું છે અને હવે આપણે ને આ જે ખાતર એ ઉડી ન જાય અને સારું એવું લાગી જાય એટલા માટે આપણે આમાં માટી વાળી દઈશું. અને આમાં કોઈ નિંદામણ તો છે નહીં, અને જે નિંદામણ હતું એ આપણે આવતીકાલે હટાવી દીધું હતું, એટલે સીધું છોડને જ લાગશે. જોઈ લો, સરસ મજાની ટમેટી કે મરચી થાય એવી ભગવાનને પ્રાર્થના. બાકી ખાતરની ક્વોલિટી મને સરસ લાગી. હવે આમાં સારું રિઝલ્ટ આવશે ને તો હું તમને મેં ક્યાંથી મંગાવ્યું તે પણ સજેસ્ટ કરીશ. અથવા તો તમારે કોઈને ખરીદી કરવી હોય, ઘરે ગાર્ડન કર્યું હોય, વાવવું હોય શાકભાજીને એવું, તો પણ તમે મને કોન્ટેક કરજો. જોઈ લો, આપણે બધામાં આમાં પહેલાં માટી વાળી દેવી. અને આ છોડવા ગમે એવા થાય અને ગમે એવું ઉત્પાદન આવે. મૂળ આપણે 100% ઓર્ગેનિક કરવાનો હોય. જોઈ લો, અત્યારે આપણે આમાં ખાતર નાખી દીધું છે અને હવે આપણે પાણી પણ આપી રહ્યા છીએ. અને 2-3 દિવસ પછી ફરી વખત એક વિડીયો બનાવશું જેમાં હું તમને બતાવીશ કે આમાં કેવું રિઝલ્ટ આવ્યું છે.
બાકી તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.